માળિયા હાટીના લાઠોદરા માર્ગ પર ડામર રોડના કામનો પ્રારંભ. લોકોમાં ખુશીની લાગણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. માળિયા હાટીનાથી અમારા પ્રતિનિધિ બનેશી ચુડાસમા પાસેથી મળતી માહિતી મુજબ માળિયા હાટીનાથી લાઠોદરા સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં હતો. ખાડા ઉપર ખાડાની સપાટી અને ભંગાર જેવી સ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરોને મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ હતી. લાંબા સમયથી લોકોએ રાહ જોતા આ માર્ગના વિકાસ કાર્યને આખરે નવી દિશા મળી છે. રાજ્ય સરકાર દ્વારા આ રોડનું કાર્ય રૂપિયા 70 થી 75 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. આજે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને ડામર રોડનું કામ સત્તાવાર રીતે શરૂ થયું છે. આ પ્રસંગે માળિયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, લાઠોદરના સરપંચ અજીતભાઈ બારડ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાનજીભાઈ યાદવ, વિક્રમભાઈ લાખાણી, માળિયાના સરપંચ જીતુભાઈ સિસોદિયા, લાઠોદરાના ઉપસરપંચ ભાયાભાઈ કરમટા, ભરતભાઈ લાખાણી, માનસિંહભાઈ જાદવ, રામભાઈ ડોડિયા, ભૂપતભાઈ ડોડિયા, ભીખાભાઈ સોંદરવા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોડ કાર્ય પ્રારંભ થતાં લાઠોદરા તથા આસપાસના ગામમાં આનંદ અને ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી લોકો જે સુંદર અને સુરક્ષિત માર્ગની અપેક્ષા રાખી રહ્યા હતા તે હવે સાકાર થતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટર બનેશી ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના. ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા. આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે રિસર્ફેસિંગનું રોડનું કામ મંજૂર થયેલ છે. જે માળિયાથી લાઠોદરા સુધીનું કામ મંજૂર થઈને આશરે લગભગ 70 થી 75 લાખને ખર્ચે આ રોડ રિસર્ફેસિંગ થયું. આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 5 જ દિવસમાં કામ પૂર્ણ થશે અને લોકોને આવવા જવામાં ખૂબ જ ફાયદો થવાનો છે.